જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા આપણે આજે ગ્રેવી મંચુરિયન બનાવવાના છીએ। આ મંચુરિયન બનાવવા ખૂબ જ સહેલા છે, તો ચાલો કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ। તેના માટે 2 કપ કોબીજ લીધું છે, 1 કપ ગાજર છે અને અડધો કપ કેપ્સિકમ છે। વેજીટેબલ તમે તમારા પસંદ પ્રમાણે વધારે ઓછા લઈ શકો છો। હવે એક બાઉલમાં આપણે પહેલાં કોબીજ અને કેપ્સિકમ લઈ લેવાનું છે, તેમાં અડધી ચમચી મીઠું એડ કરી દેવાનું છે અને પછી તેને સારી રીતે મિક્સ કરીને 5 મિનિટ માટે રાખી દેવાનું છે। 5 મિનિટ પછી તેમાંથી આપણે પાણી બધું નિતારી લેવાનું છે। આ રીતે આપણે દબાવીને બધું પાણી નિતારી લેવાનું છે। આ રીતે બધા વેજીટેબલમાંથી આપણે પહેલાં પાણી નિતારી લઈએ અને પાણી જે નીતરી જાય એ પણ આપણે જવા નથી દેવાનું, એને પણ આપણે રાખી દેવાનું છે। એ આપણે મંચુરિયન ગ્રેવીમાં એડ કરશું। હવે આપણે બીજા બાઉલમાં બધા વેજીટેબલ એડ કરી દઈએ। પછી તેમાં બાઇન્ડિંગ માટે 1/4 કપ મેંદો એડ કરી દઈએ અને અડધો કપ કોર્નફ્લોર એડ કરી દઈએ। કોર્નફ્લોર જેટલો લઈએ એનો અડધો જ મેંદો લેવાનો છે। પછી મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દેવાનું। આપણે વેજીટેબલમાં એડ કર્યું હતું એટલે એ પ્રમાણે એડ કરવાનું। પછી 1 ચમચી આદુ મરચાં તમે તમારા ટેસ્ટ પ્રમાણે તીખું જેટલું ખાવું હોય એ પ્રમાણે એડ કરી દેવાના। હવે પછી તેમાં થોડો મરી પાવડર એડ કરી દઈએ। પછી આપણે બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે। આપણે બાઇન્ડિંગ થાય એ પ્રમાણે તમારે કોર્નફ્લોર એડ કરવાનો। પછી હાથમાં તેલ લઈને આપણે પહેલાં મંચુરિયન બનાવી લઈએ। મંચુરિયન તમારી પસંદ પ્રમાણે નાના મોટા બનાવવાના। આ રીતે હળવા હાથે પ્રેસ કરતું જવાનું અને મંચુરિયન બનાવી લેવાના છે। આ રીતે આપણે બધા મંચુરિયન પહેલાં બનાવી લઈએ, પછી તેને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે તળી લેવાના છે। હાઈ ફ્લેમ પર નથી તળવાના। હાઈ ફ્લેમ પર તળશો તો મંચુરિયન અંદરથી કાચા રહી જશે। મંચુરિયન આપણા તળાઈ ગયા છે તો આપણે તેને ઉતારી લઈએ। આપણે એક તોડીને જોઈએ, અંદરથી પણ એકદમ સોફ્ટ મંચુરિયન બની ગયા છે। હવે આપણે તેનો વઘાર કરી લઈએ, તો 1 ચમચા જેટલું તેલ લેવાનું છે। તેલ વધારે નથી લેવાનું। પછી અડધી ચમચી જેટલા આદુ મરચાં એડ કરી દઈએ। જો તમે લસણ ખાતા હોય તો તેની પેસ્ટ પણ આદુ મરચાંની સાથે જ એડ કરી દેવાની। પછી 2 મિનિટ માટે સાંતળી લઈએ અને કોબીજ અને કેપ્સિકમ એડ કરી દેવાના। જો તમે કાંદા ખાતા હોય તો એ પણ એની સાથે એડ કરી દેવાના। હવે 2 મિનિટ માટે સાંતળી લેવાના। પછી તેમાં મીઠું સ્વાદ પ્રમાણે એડ કરવાનું। મંચુરિયનમાં પણ મીઠું છે એટલે આપણે વેજીટેબલ પૂરતું જ મીઠું એડ કરવાનું છે। વેજીટેબલને આપણે વધારે નથી ચોળવવાના, થોડા ક્રન્ચી ટેસ્ટ આવે એવા જ રાખવાના છે। પછી તેમાં થોડો મરી પાવડર, થોડો રેડ ચીલી સોસ, 2 ચમચી સોયા સોસ અને 2 ચમચી ટોમેટો સોસ એડ કરી દઈએ। તમે રેડ ચીલી સોસની જગ્યાએ ગ્રીન ચીલી સોસ પણ લઈ શકો છો। હવે બધું સારી રીતે પહેલાં મિક્સ કરી લઈએ। પછી તેમાં 1 કપ પાણી એડ કરી દેવાનું છે। આપણે ગ્રેવી મંચુરિયન બનાવીએ છીએ એટલે આપણે વધારે પાણી એડ કરવાનું છે। હવે આપણે જે વેજીટેબલનું પાણી રાખ્યું હતું તેમાં આપણે 2 ચમચી કોર્નફ્લોર એડ કરી દેવાનો છે, તેની સ્લરી બનાવી લઈએ। હવે આ સ્લરી આપણે આમાં એડ કરી દેવાની છે। પછી તેને આપણે ઉકળવા દઈએ। જેમ ઉકળશે તેમ આપણી ગ્રેવી ઘટ્ટ થઈ જશે। અહીંયા તમારે જેટલી ગ્રેવી ઘટ્ટ રાખવી હોય એ પ્રમાણે પાણી એડ કરવાનું। બે મિનિટ ઉકળશે એટલે આપણું પાણી એકદમ ઘટ્ટ થઈ જશે। આપણી ગ્રેવી થોડી ઘટ્ટ થઈ ગઈ છે। પછી આપણે તેમાં મંચુરિયન એડ કરી દેવાના છે। મંચુરિયન એડ કર્યા પછી આપણે તેને 2 મિનિટ માટે ઉકાળી લેવાનું છે। તો મંચુરિયન આપણા થઈ ગયા છે, તો હવે આપણે તેને એક પ્લેટમાં લઈ લઈએ। બનાવવામાં સહેલા અને ટેસ્ટમાં ખૂબ જ સરસ એવા આપણા ગ્રેવી મંચુરિયન તૈયાર થઈ ગયા છે। તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।